ભાઈ હું 5-10 મિનિટમાં હમણાં નીકળી જવા હે. કેમ? મારી ગર્લફ્રેન્ડ ને મળવા જવાનું છે. લાવ ગુટકા લાવ. તો એનો જ ફોન આવ્યો જો. બેબી ક્યાં છે તું? હું ઘરેથી નીકળી ગઈ છું. હા હું ઘરેથી નીકળું જ છું, બસ 5 મિનિટ. હા જાનુ. શું કીધું તે? ક્યાં છે તું હમણાં? જાનુ હું શૂઝ જ પહેર્યું છું, તું વેઇટ કર, હું હમણાં આવ્યો. લાવ જલ્દી સિગરેટ લાવ, મારે જવું છે. બેબી ચાલો ફોન મૂકી દીધો તો પણ અવાજ આવે છે અંદરથી. બેબી તું અહીંયા ગુટકા ખાય છે અને સિગરેટ પીએ છે ને મને જૂઠું બોલે છે. ના બેબી હું સિગરેટ નથી પીતો. તું સિગરેટ નથી પીતો તો તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? જાનુ તને મારા પર ભરોસો નહીં કે? નહીં કે? આ તારા વાંદરા જેવા ફ્રેન્ડ મારી મસ્કરી કરે છે પણ તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? આજે તો મારી જાનુ બહુ ફાઇન દેખાય છે ને. થેન્ક યુ. મસ્કો નહીં માર, તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? અરે મારા બધા ફ્રેન્ડ્સે મંગાવી ને એટલે મેં મંગાવી. આ બધા ગધેડાઓએ સિગરેટ મંગાવી પણ તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? જાનુ જરા ધીરેથી તો બોલ, બધા ફ્રેન્ડ સાંભળે કેવું ખરાબ લાગે. તને તારા ફ્રેન્ડ્સ ની પડેલી છે, તને મારી નથી પડેલી. તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? જાનુ આપણે ફરવા જવું છે. મારે તારી સાથે ફરવા નથી આવું. ટોપિક ચેન્જ નહીં કર. તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? જાનુ આજ પછી હું સિગરેટ નહીં પીવીશ, પ્લીઝ માની જાની. મારે નથી આવું તારી સાથે. તે તારે માટે સિગરેટ કેમ મંગાવી? હું ચાલી. જાનુ તને મારા પર ભરોસો નહીં કે? નહીં કે? નહીં કે? જાનુ તું દેખાય છે કેટલી ફાઇન ફાઇન. ફાઇન ફાઇન. જાનુ ના મોબાઈલ માં ફેસબુક માં લાગે છે ગુડ લુક. વોટ્સઅપ પર કરે ચેટિંગ. ચેટિંગ માં થઈ ગયું સેટિંગ. સેટિંગ માં પડી ગયો લોચો. જાનુ તને મારા પર ભરોસો નહીં કે? નહીં કે? હમણાં એના પપ્પાને ફોન કરું છું. હેલો અંકલ, તમારો દીકરો અહીંયા ગુટકા ખાય છે અને સિગરેટ પીએ છે. તારી ગર્લફ્રેન્ડ ના પાડી એટલે હવે તું સિગરેટ નહીં પીશે? ના હવે હું જુઠ્ઠું બોલતો હતો. મને ગુટકા અને સિગરેટ વગર નહીં ચાલે. તું લાવ સિગરેટ લાવ. ઉભો રે, ક્યાં જઈને આવ્યો? કોલેજ જઈને આવ્યો પપ્પા. કેમ તું ગુટખા ખાય અને સિગરેટ પણ પીએ છે? ના પપ્પા. તું જુઠ્ઠું બોલે છે. હમણાં જ તારી ફ્રેન્ડ નો ફોન આવી ગયો મને. સોરી પપ્પા. આજ પછી સિગરેટ પીવાનો છે, ગુટખા ખાવાનો જ. સોરી પપ્પા, હવે આવું નહીં થાય પપ્પા. બોલ ભાઈ, કાલે તારી ગર્લફ્રેન્ડ સાથે બબાલ થઈ તો હું તો પટાવટ થઈ કે નહીં? અરે મારા પપ્પાને ફોન કરી દીધો ને મારા પપ્પા મારી વાત લગાવી દીધી. સિગરેટ નહીં પીવાની, ગુટકા નહીં ખાવાના, એ બા કસમ આપ્યા જો. અરે મારું મગજ કામ નહીં કરતું. તો હવે તું સિગરેટ નહીં પીવાનો? સિગરેટ ને ગુટકા વગર મને નહીં ચાલે. તું લાવ સિગરેટ લાવ. સાચી વાત કરીએ. બહુ દિવસ છે ડેનિસ દેખાતો નહીં છે. કા ડેનિસ? ખબર નહીં, એનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે. કેટલા દિવસથી ફોન બંધ છે. એક કામ કરીએ એના ઘરે જ જઈ આવીએ. જવું છે? કેવું કે હા ચાલ એના ઘરે જઈએ. ચાલ તેના ઘરે જઈએ. ચાલ જ્યાં દીકરા કોણ આવ્યું જો તો. કા છે તમારો દીકરો ડેનિસ? અંદર સૂટેલો છે. એનાથી જમી પણ નથી શકાતું, એનાથી પાણી પણ નથી પી શકાતું, એવી હાલત થઈ ગઈ છે એની. કેમ એવું તો શું થયું? આંખ પણ એની ખુલતી નથી, પગ પણ એના ચાલતા નથી. બાટલો તો ચડાવ્યો છે ડોક્ટર સાહેબે, પણ એના આ રોગની દવા જતી નથી. એટલી ખરાબ હાલત થઈ ગઈ છે મારા ડેનિસની. અંદર સૂટેલો છે, એની હાલત બહુ નાજુક છે. જા દીકરા, એમણે મળવા લઈ જાય.
તમારા ફ્રેન્ડ આવ્યો. હું મારી ગર્લફ્રેન્ડને છેતરી શક્યો, મારા માતા પિતાને છેતરી શક્યો, પણ મારી લાઈફને અને મારી જિંદગીને નહીં છેતરી શક્યો. મેં ગુટકા અને સિગરેટ પીને લાઈફ ખલાસ કરી નાખી. મને મોત દરેકનું નિશ્ચિત છે. આત્મા સત્ય હકીકત છે. મર્યો છે અમૂલ્ય મનુષ્ય અવતાર. તેને હોશ, ઉમંગ, આનંદથી જીવી જાનો. દુનિયામાં નશા તો અનેક પ્રકારના હોય છે, પરંતુ જે નશામાં શરીરની બરબાદી થતી હોય, જિંદગીથી હાથ ધોવા પડતા હોય, એવો નશો ક્યારેય નહીં કરવા અમારી નમ્ર અપીલ છે. દર્શક મિત્રો, ગુટકા અને સિગરેટ પીવાથી જીવનમાં કેવું જોખમ ઊભું થાય છે તે તમે આ વિડીયોમાં જોયું. અને અમારા આ મેસેજને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવા માટે આ વિડીયો લાઈક, કોમેન્ટ અને શેર કરજો અને YouTube પર સબસ્ક્રાઇબ અને એની બાજુમાં ઘંટડી જરૂર વગાડજો.